તપરી છે આ બૂટ તો કેવી રીતે વિકવે છે અહીંયા. હાલ આવું જ તારે આવું આવું જાવું લાવ કેરી લાવ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? મજામાં હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરો તો બધીને જય શ્રી રામ, જય મા મુગલ, હર હર મહાદેવ. તો આજે આપણે જવાનું છે ઉના સેવ લેવા ને બે કે જઈને તો પૈસા ઉપાડવાના છે. અત્યારે જો બે નાઈ નાખાય પણ નાઈ નાખો યસ એવું. ચલો ભગવાન છે મારા એ હુતું જોઈએ. તમે જોજો વ્લોગમાં ગમે ત્યારે હુતું જોઈએ. ચીનો જો દાંતુ જો હાવો જેવા છે ને, દાંતુ હાવો જેવા. ચીનો ઉઠે નહીં હવે ગમે એટલો હલાવી કરતા કરતા ઓલી છે ફેરવતા. ચીનો જો હવે ઉઠી જ દઈ આખું કરી તો મજાના તૈયાર થઈ ગયા. ચાંદલો કરી લે, કંકુનો ચાંદલો કરવાનો. જો આમાં નામ જો જોપ એટલું છે. કોઈક રિસ્ટાર્ટ માંડે છે, નાનું મોટું ન પી દઈશ. ચાલો મિત્રો હવે નીકળીએ. ઉના જાય બાકી ગામમાં જાય. ભલે જાઓ આપણે નીકળી ગયા છે પૈસા ઉપાડવા. આપણે મેનારાને લઈને પેલા ઉત્તમની ઘરે કાગળી દેવાનું છે દઈ આવીએ, પછી નીકળીએ ડાયરેક્ટ શાખા બેંકમાં જઈએ. એટીએમ કાર્ડ લઈને ઉપાડી આવીએ. થોડાક જાજા ઉપાડી આવીએ આપણે. બાકી અમે જો નીકળીએ. હું એકલો જ છે તે તો ગાડીમાં. જો છે ને અમારું ગામ છે, અમારું ગામ વાંચો જ ગામ છે. આવી ગયા જો ઉત્તમ આને લઈને નીકળીએ ડાયરેક્ટ બેંકમાં પૈસા ઉપાડવા ગયા છે. જો આપણે સન સુવિધામાં એટીએમ કાર્ડ લઈને ચાલો પૈસા ઉપાડી થઈ હવે એરટેલમાંથી જીઓમાં જવા માટે. તો 4 વાગ્યા પાછું આવવું પડે. હવે નીકળ્યા ડાયરેક્ટ. મિત્રો આપણે પૈસા ઉપાડીને આવી ગયા છે ને આ પિક્ચર જો જોઈએ પાર્ટનર ઓફ સેલ ને સીનું જો અહીંયા હુતું આ છે ને અહીંયા હુઈ રહ્યું છે. અને કમેન્ટમાં કહી દવાને આ હુતું છે અને ગમે એટલું હરો તો ઉઠીએ નહીં. જો બીઠું નહીં જ ઉઠે. ચીટા એ ડાકો વાહ ડીક સીનું છે નામ. સીનું છે ઓ ગાઈસ, આનું નામ ચીનું. આ જોઈ રાધિકા અહીંયા નાઈ ધોઈને તૈયાર થઈને બેઠી છે. આ જો સીનું. આ વેસલિન આમાં મમ્મીનું વેસલિન છે. જો આ તો અમારે અહીં જવાનું છે ઉના સેવું લેવા. તો હવે નીકળીએ ઉના યસ જઈએ એવું લેવા. આ છે આપણે મેનારાની. હવે દરવાજો ખોલી આવી રીતના આમ દરવાજો ખોલી ને અહીંયા મેં કહી દેવાનો ચલો યસ. હવે અમે જઈશ ઉના આપણે આ ગાડી લઈને. તો હવે પાછું કાલે 4 વાગે આવશું. અત્યારે અમે છે ઉનામાં. અત્યારે આપણે જવાનું છે મામાને ઘરે, રાજુ મામાની ઘરે. તો જઈએ હવે રાજુ મામાની ઘરે. આનથી ઉને યસ છે અહીં જોડો યસ. તપરી છે આ બૂટ તો કેવી રીતે વિકવે છે અહીંયા. હાલ આવું જ તારે આવું આવું જાવું લાવ કેરી લાવ. ઘરે આવી ગયા છે ને આજે લંચમાં છે આ બધું છે નોખું આજરો યસ શ્રીખંડ. કાલનું શ્રીખંડ છે ફ્રીજમાં રાખ્યું હતું. અહીં જો આ છે સેવ મમરા ને બધું ખમણ ઢોકળા છે, શીરો છે. આ શીરો ગરમા ગરમ શીરો સેવ છે સેવ. તો મિત્રો હવે છે ને અમે લંચ કરી લઈએ પિક્ચર જોતા જોતા. ચાલો હવે કરી લઈએ લંચ. મિત્રો ઘણા લોકો છે ને ઉનાળો આવે તો અગાસી ઉપર હુવા હોય. હવે અમે પણ અગાસી ઉપર હુઈએ. આજે અમારી પથારી છે મારા પપ્પાની, યશની ના મારી પથારી. રાતના છે ને જો હુઈએ. આ મંદિર અહીંયા જો આવેલું ચામુંડાનું મંદિર. અમે સવારે હું ઉઠું ને પહેલાં ચામુંડાના દર્શન થાય. જો આનથી ઉઠી જો અહીંયા સૂતો હોય અમારી પથારી. આનથી ઉઠીને ડાયરેક્ટ ચામુંડાના દર્શન કરી લઉં. છે ને ચામુંડાના દર્શન જો અહીંયા. તો હવે ફિલહાલ અત્યારે છે ને લંચ કરી લઈએ, સોરી ડિનર કરવા જઈએ પછી પાછા મળીએ. તો કલેજ બાજુમાં ઝાડ આવી જ છે એના જો આ પડદા જો ઉડીને અહીંયા આવે છે. આ કીક છે ને આવે ને આ જો બાજુમાં ઝાડ છે જ્યાં ડીજે ઓલે પડે છે નાથી ઉડીને અહીંયા આવે. જો અહીંયા હું અહીંયા હૂતો હતો આ ઉડીને અહીંયા આવે છે. આ સીન મસ્ત જોજો ઉડીને જાય. જો દેખાય ઉડીને જો આ બધીમાં પેડા જો અહીંયા ઉડીને આવે. જો ઝાલર એક નંબર સીન હતો તાકાતથી. અત્યારે વાગી ગયા છે 8 ને હું આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. આ બ્લોગ તમને સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધે જઈશું. ગુડ નાઇટ, બાય બાય.